આજે સ્ટોકમાં એક ઘટાડો આપણને આવતો દેખાયો છે। Q1 અપડેટ્સ મુજબ જૂન સુધી સ્ટોરની સંખ્યા 503 આપણને થતી દેખાઈ હતી ને અનુમાન કરતાં નબળા આંકડા આપણને Q1ના આવતા દેખાયા છે, અપડેટ્સ આવતા દેખાયા છે। બીજા શું કારણો બનતા દેખાયા છે અને કેવા અપડેટ્સ આવ્યા છે તેની માહિતી લઈ સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। ચાંદની, જણાવો, એવન્યુ સુપરમાર્ટ્સ Q1ના નબળા નંબર્સ, શું અન્ય નંબર્સ આવી રહ્યા છે અહીંયા? ડીમાર્ટ દ્વારા એટલે એવન્યુ સુપરમાર્ટ્સ દ્વારા ક્વાર્ટરલી અપડેટ્સ જે આવી છે Q1ની એ ઘણી નબળી છે, એના કારણે આજે સ્ટોક ખાસું નેગેટિવ એક્શન બતાવી રહ્યું છે। આવકની વાત કરીએ તો આવક વધી છે, પરંતુ અનુમાન જે હતું એટલો વધારો આવકમાં જોવા નથી મળ્યો, એ એક નેગેટિવ ફેક્ટર છે। સાથે જે આવક 15% વધી અહીંયા Q1માં અને વધીને 18,343 કરોડ પહોંચી, પરંતુ એનાથી વધારે એક વધારાનું અનુમાન હતું। ગયા વર્ષે 15,932 કરોડની આવક હતી, ત્યાંથી જે વધારો છે એ અહીંયાથી પસંદ નથી આવ્યો માર્કેટને। સાથે કુલ સ્ટોર્સની સંખ્યા વધી છે, 503 થઈ છે અને Q1માં ઓછા સ્ટોર્સ ખુલવાની બજારને એક નિરાશા છે, એટલે હજુ આનાથી પણ વધારે એક્સપેન્શનનું, સ્ટોર ઓપનિંગનું એક અનુમાન હતું માર્કેટને, જોવા નથી મળ્યું, એટલે એક ઘટાડો જોઈ રહ્યા છે ને એક નિરાશા જોઈ રહ્યા છે। હવે ડીમાર્ટમાં ક્યાં છે નરમાશ, એટલે જે અપડેટ્સ આવી છે એ ક્યાં થોડી પાછળ અનુમાનથી છે, તો Q1માં જે ગ્રોથ છે અનુમાનથી 4 થી 5% ઓછો અહીંયાથી આવતો જોઈ રહ્યા છે અને FMCG મોંઘવારીનો પૂરો ફાયદો અહીંયાથી નથી મળ્યો। સાથે જ જોવા જઈએ તો બજારની આશા પર અહીંયાથી ખરા નથી ઉતર્યા જે અપડેટ્સ છે, જે ફાયદો છે અહીંયાથી ખાસ કરીને, અને નવા સ્ટોર્સ જે વધવા છતાં પણ આવક ગ્રોથ નરમાશ છે, એટલે સ્ટોર એડિશન જોઈ રહ્યા છે આપણે સંખ્યા જે રીતે આગળ જોઈ, પરંતુ એટલો આવક ગ્રોથ સામે જોવા નથી મળ્યો જેટલી એડિશન થયું છે। Q1માં સ્ટોરની સંખ્યા માત્ર 3 જ વધી છે અહીંયાથી, જે કુલ 503 છે, તો આ ક્વાર્ટરમાં માત્ર 3 એડિશન થયા છે। આવક પર સ્ક્વેર ફીટ જોઈએ તો એમાં પણ 3%નો એક ઘટાડો જોઈ રહ્યા છે, એટલે ઓવરઓલ અપડેટ્સ તો એક નરમાશ સાથેને એક ખરાબ જોઈ રહ્યા છે, પરંતુ બ્રોકરેજ હાઉસીસ તરફથી શું રિએક્શન છે ડીમાર્ટ પર, તો બ્રોકરેજ અહીંયાથી UBS એક્યુમ્યુલેટની સલાહ આપી રહ્યું છે, રેટિંગ આપી રહ્યું છે, 5,500 પ્રતિ શેરના ટાર્ગેટ ડીમાર્ટ પર આપ્યા છે। ગોલ્ડમેન સેશ સેલનું રેટિંગ આપ્યું છે, 4,000ના એમણે ટાર્ગેટ કર્યા છે, ઘણા નીચા ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે। HSBC રિડ્યુસ રેટિંગ આપ્યું છે 3,870ના ટાર્ગેટ સાથે, એટલે ઓવરઓલ જોવા જઈએ તો Q1ની અપડેટ્સ અનુમાન કરતાં ઓછી છે અને સાથે બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ જે રિસ્પોન્સ છે, જે રિવ્યૂ આપણે જોઈ રહ્યા છીએ એટલું પોઝિટિવ નથી, એના કારણે આજે સ્ટોકમાં એક નેગેટિવ એક્શન જોઈ રહ્યા છે। જી, આભાર ચાંદની આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે